अपना चरणों में कोटि कोटि दंडवत प्रणाम। आप परम पूज्य 108 कोट स्वामी आभरण बाबा श्री गोपीनाथ ज्योतिपीठના ઉદયમાન આચાર્ય છો અને અમદાવાદ ખાતે બિરાજો છો। આપ શ્રી વલ્લભ સંપ્રદાયના સૈદ્ધાંતિક ગ્રંથોમાં જાણકાર છો। બાળપણથી હિન્દુસ્તાન શાસ્ત્રીય સંગીત તેમજ હવેલી સંગીત તાલીમ મેળવેલી છે। આપ શ્રી ગઈકાલે બહુ સુંદર રીતે સમજાવ્યું અને કાલે તો વાઈફાઈનો લીધે આપ શ્રી વહેલા બિરાજી ગયા હતા, તો આજે આપને વચામૃતનો અમારા ઉદ્ધાર કરશી। વલ્લભા દી સકી છે। आभिराभिरवानंदम भक्त संतापनाशकम मनः करोमि सततम श्रीमन्नटवर प्रियम लक्ष्मण सुत श्री वल्लभराय स्मरण करता दुष्कृत जाय कलिजन तरवा नहीं अवर उपाय यज्ञ पुरुष हरिनाश श्रुति गुण गाय श्री विठ्ठल सुखकारी नामे निष्पाप थाय नर नारी दुर्गति सकल निवारी प्रगट्या श्री ब्रजपति रास विहारी अंगुष्ठ चोषकम गूढ़रस पोषकम स्वल्प संतोषकम कृष्णचंद्रम गोपिका जन्मनोन्मोद संपादनम तदभिलषिता कृतौ विगत तंत्रम। આપણે વસુદેવજીની સ્તુતિ જોઈ રહ્યા હતા। તેમાં આપણે ગઈકાલે પૂર્વ પીઠિકા જોઈ હતી કે જેની અંદર એમ સૂચિત કરવામાં આવ્યું કે વેદ અને તંત્રોક્ત પ્રકારથી જે ભગવાનનું વર્ણન કરવામાં આવ્યું છે તે વસુદેવજીની સ્તુતિમાં છે અને દેવકીજીની સ્તુતિમાં શાસ્ત્રોક્ત અને પુરાણોક્ત પ્રકારથી વર્ણન જે પ્રમાણે કરવામાં આવ્યું છે તે સ્વરૂપનું વર્ણન છે। અહીંયા 9 શ્લોક છે। 9 શ્લોક એ નવધા પ્રકાર બતાડવામાં આવ્યા છે, જેની ચર્ચા આપણે ગઈકાલે કરી કે એ નવધા પ્રકારથી વેદોક્ત પંચ યજ્ઞાત્મક અને ચતુર્વ્યુહાત્મક એમ 5 પ્રકારના યજ્ઞ કે જે અગ્નિહોત્ર પશુ ચાતુર્માસ્ય અને સોય ઇન્ટરનેટ અનસ્ટેબલ બતાડે અને વ્યુહ ભેદ 4 પ્રકારના વાસુદેવ વ્યુહ, સંકર્ષણ વ્યુહ, પ્રદ્યુમન વ્યુહ અને અનિરુદ્ધ વ્યુહ એમ 4 વ્યુહ અને પંચ યજ્ઞાત્મક આમ મળીને નવધા પ્રકારથી વેદોક્ત સ્વરૂપનું વર્ણન વસુદેવજીએ કર્યું છે। અહીંયા હવે શરૂઆત થાય છે સ્તુતિની કે વસુદેવજીએ ભગવત સ્વરૂપને શાસ્ત્ર સિદ્ધ કીધેલું છે। હવે એક પ્રશ્ન મનમાં આવે કે જે ભગવાન ચક્ષુ આદિથી આંખ આદિથી પ્રાકૃત દેહથી જોઈ શકાય તેવા નથી, પ્રાપ્ત થઈ શકે તેવા નથી, સમજી શકાય તેવા નથી, એવા ભગવાન વસુદેવજીને સન્મુખ પ્રકટ થયા કે એમને અન્યથા જ્ઞાન થયું કે એમને વિપરીત જ્ઞાન થયું કે એમને સાચું સંજ્ઞાન ન થયું, આંશિક સંજ્ઞાન થયું ઇત્યાદિ પ્રકારની આશંકાઓ ત્યાં ઊભી થઈ જાય છે। જેવી રીતે હું કોઈ ભગવાનના સ્વરૂપનું
વર્ણન સાંભળતો હોઉં કે એ ભગવાન ચક્ષુષા ન ગૃહ્ણાતી, જે આંખથી ગ્રહણ થઈ શકે તેવા નથી, કે જે શ્રવણથી સાંભળી શકાય તેવા નથી, સંપૂર્ણત્વે એ બી નહીં સાંભળી શકો તમે. તો એવા ભગવાન પ્રાપ્ત થાય કેવી રીતે? કોઈએ જોયા કે અનુભવ્યા હોય તો કોઈ કહી શકે કે ભગવાન આ પ્રમાણે હોય છે, એમનું સ્વરૂપ આ પ્રકારનું છે. આ તો વસ્તુ એવી છે કે આમાં હોય છે કે અમે ભગવાનને જાણી લીધા, ઘણા એમને બી કહેતા હોય છે કે મને ભગવાનનો અનુભવ થઈ ગયો. તો શું એવી રીતે એમને ભગવાનનો અનુભવ થયો? અન્યથા જ્ઞાનથી થયો અથવા અજ્ઞાનથી થયો? કહેવાનો તાત્પર્ય કે માયાત્મક રીતે થયો કે શુદ્ધ પરમ તત્વે ન થયો? તો અહીંયા એ ચક્ષુ આદિ ઇન્દ્રિયોનો વિષય હોવાના કારણે લોકોને ભગવત સ્વરૂપ નું બ્રહ્મ હોવામાં બાધા નાખવા માટે અજ્ઞાન અથવા અન્યથા જ્ઞાન થઈ શકે છે. એટલે વસુદેવજી સ્તુતિ શરૂઆત કરતા જ વિદિતોષી વાક્યમાં આવશે આગળ, વિદિતોષી ભવાન સાક્ષાત પુરુષ પ્રકૃતે પરઃ કેવલાનુભવાનંદ સ્વરૂપ સર્વબુદ્ધિ ધ્રુવ. એ વાક્યમાં એ અદૃશ્ય અગ્રાહ્ય બ્રહ્મની સ્વેચ્છાથી એ દ્રશ્ય બ્રહ્મ, ગ્રાહ્ય બ્રહ્મ થઈ શકે છે પોતાની નિજ ઈચ્છાથી, એવી સૂચના આપીને અજ્ઞાન અને અન્યથા જ્ઞાન બંને પ્રકારની વસ્તુઓનું નિવારણ કરે છે. કે ભગવાનની ઈચ્છા હોય તો એ દર્શન આપે છે, ભગવાનની ઈચ્છા હોય તો એ અનુભવ કરાવે છે. યદ્યપિ એ સામાન્ય દર્શન કરાવવા માટે અથવા અનુભવ કરાવવા માટે ગમ્ય નથી. તમે વલ્લભાખ્યાન જોશો, શરૂઆત થશે પહેલા વંદનથી, સ્તુતિથી, અને પછી શું આવશે? વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાલ, જગતી તલ ઉદ્ધાર કરેવા પ્રગટ્યા પરમ દયાલ. પછી તરત આવશે શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા. ભગવાન જે છે તે સ્વચ્છંદ આચરણ કરવા વાળા છે, સ્વતંત્ર ક્રીડા કરવા વાળા છે, ઈચ્છા થાય તેમ કૃત્ય કરવા વાળા છે, કોઈનાથી બંધાયેલા નથી. બંધાયેલા નથી નો તાત્પર્ય એવો છે કે ભગવાનનું સ્વરૂપ જે પરબ્રહ્મનું સ્વરૂપ છે, જે બધાથી પર છે, એ ભગવાન યદ્યપિ અગ્રાહ્ય છે, યદ્યપિ એ ભગવાન અદૃશ્ય છે, સામાન્ય પ્રકૃતિ ચક્ષુઓથી, છતાં પણ એ ભગવાન પોતાની સ્વેચ્છાથી, સ્વેચ્છાચારથી, સ્વચ્છંદતાથી, સ્વતંત્રતાથી, પોતાની ઈચ્છાથી એ અનુભવ કરાવે છે. એટલે ત્યાં એ પ્રકારની અજ્ઞાનની અને અન્યથા જ્ઞાનની નિવૃત્તિ સીધી વસુદેવજી બતાડે છે કે વિદિતોષી ભવાન સાક્ષાત પુરુષ પ્રકૃતિ. વિદિતોષી નો અર્થ છે તમે જાણવામાં આવી રહ્યા છો, અમે તમને જાણી લીધા છે, સારી રીતે જાણ્યા છે, એવું નથી અન્યથા જ્ઞાનથી કે અજ્ઞાનથી અમે જાણ્યા છે. અમે વ્યવસ્થિત રીતે આપના સ્વરૂપને સમજ્યું છે, આપ જે પ્રકારે અત્યારે અહીંયા પ્રકટ થયેલા છો.
કેવા પ્રકટ થયેલા હતા એ વર્ણન આપણે ગઈકાલે જોયું. જેવી પરિસ્થિતિઓ સર્જાયેલી હતી એ આપણે ગઈકાલે જોયું. એટલે અહીંયા ભગવાનની સ્વતંત્ર આત્મ્ય છે અને એ સ્વતંત્ર ક્રીડા હોવાના લીધે જ બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ છે. અહીંયા વૈષ્ણવોને તત્વાર્થ દીપ નિબંધનો ફરીથી મારે અનુસંધાન આપવો પડે, જે દેવકીજીની સ્તુતિ વખતે મેં આપ્યો હતો કે બ્રહ્મના 3 પ્રકારના સ્વરૂપ છે. બધા વૈષ્ણવો ધ્યાનથી આ વસ્તુને નોટ કરે, જાણકારીમાં રાખે, અનુસંધાનમાં રાખે કે ભગવાનના 3 પ્રકારના સ્વરૂપ મહાપ્રભુજીએ સર્વ નિર્ણય પ્રકરણ તત્વાર્થ દીપ નિબંધમાં કહેલા છે, જેનું અનુસંધાન અહીંયા પણ આવશે. એક તો ભગવાનનું આદિ ભૌતિક સ્વરૂપ છે, જે આ ભગવાનનો દેખાવ રૂપ પ્રપંચ જગત છે, એના લોક ઇત્યાદિ છે. જેની અંદર સત, ચિત અને આનંદાત્મક ભગવાનનું સ્વરૂપ એ તિરોભાવિત કરીને સદ અને આનંદ થકી ચિત કાઢીને આ જડ સૃષ્ટિ બનાયેલી છે. ચેતનાત્મક સૃષ્ટિની અંદર સતનો જે છે તે તિરોભાવ કર્યો છે અને અંતર્યામિત્વેન ભગવાન આનંદ સ્વરૂપે સર્વત્ર બિરાજમાન છે. આ જગતની અંદર જડમાં અને ચેતનમાં. ભગવાનનું આ આદિ ભૌતિક સ્વરૂપ જગત થયું અને બધા જીવ થયા. આ ભૌતિક સ્વરૂપે આપણે જે જોઈ રહ્યા છીએ એ બધી લીલા સૃષ્ટિ પણ આદિ ભૌતિક છે અને જે ગિરિરાજજી, શ્રી યમુનાજી બ્રજમાં બિરાજે છે ઇત્યાદિ આદિ ભૌતિક સ્વરૂપ છે. આદિ ભૌતિક જગતના જીવો ઉપર જે માયા પ્રસરે છે તેને અવિદ્યા કહે છે. જેના થકી જીવ ભ્રાંત થાય છે એ ભગવાનના સ્વરૂપ માટે અજ્ઞાન અથવા અન્યથા જ્ઞાન ધારણ કરે છે. એ માયાના કારણે જીવ ઉપર લાગે છે, ભગવાન પર નથી લાગતું. એક આ આદિ ભૌતિક સ્વરૂપો વિશે સામાન્ય જાણકારી થઈ. એનાથી વિશેષ ભગવાનનું જે સ્વરૂપ છે તે આધ્યાત્મિક સ્વરૂપ કે જે અક્ષર બ્રહ્મ કહેવાય છે. અક્ષરનો અર્થ છે કે જે ક્ષય પ્રાપ્ત કરતું નથી, જેનો ક્ષય નથી થતો, જે વસ્તુ કોઈ દાડો ખતમ નથી થતી, નાશ નથી પામતી, જે અક્ષુણ્ણ છે તે અક્ષય. એ અક્ષર બ્રહ્મ એટલે કે અક્ષર ધામ, જેને આપણે ગોલોક ધામ કહીએ છીએ, જેને આપણે વ્યાપી વૈકુંઠ કહીએ છીએ, જેને આપણે ભગવાનની લીલાનું સ્થાન કહીએ છીએ, નિત્ય લીલા સ્થાન. કોઈ વ્યક્તિ જતો રહે તો આપણે કહીએ છીએ કે નિત્ય લીલામાં ગયા. એ કયા સ્થાન પર ગયા? તો એ આ સ્થાન પર ગયા, જે ભગવાનના ચરણ રૂપ છે. એટલે અક્ષર જે છે આધ્યાત્મિક સ્વરૂપ થયું ભગવાનનું, જેના થકી એ અક્ષર થકી અક્ષર જે છે તે સચ્ચિદ આનંદ સ્વરૂપ, ત્રણેયનું ઘન સ્વરૂપ છે. સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ કીધું. સત એટલે કે સત્ય, ચિદ એટલે કે ચિન્મયત્વ, આનંદ એટલે કે આનંદનું સ્વરૂપ રસ. એ ત્રણેયનું ઘનીભૂત સ્વરૂપ જે છે તે અક્ષર બ્રહ્મ છે.
અને ભગવાન જે કોઈ પણ ફલ આપે છે મંત્રાદિકનું, એ અક્ષર થકી આપે છે. જે પુણ્ય પાપનું કેલ્ક્યુલેશન આપે છે તે અક્ષર થકી આપે છે. અક્ષરને બૃહત કહેવામાં આવે છે. એ સચ્ચિદાનંદ ઘનાત્મક છે. કૃષ્ણાશ્રયમાં કીધું છે ને, પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત જે છે તે ગણિતાનંદ સ્વરૂપ છે. એની ગણના આનંદની બતાડેલી છે આનંદ વલ્લીની અંદર તૈત્રીયમાં. એટલે મનુષ્યનો આટલા ઘણો આનંદ એ ગંધર્વોનો આટલો થયો, ગંધર્વોનો આટલા ઘણો આનંદ એ ઋષિઓનો આટલો થયો, પછી દેવતાઓનો આટલો થયો, ઇન્દ્રનો આટલો થયો, અને એનાથી વિશેષ જે છે આનંદ તે અક્ષર બ્રહ્મનો આટલા ઘણો આટલો છે. એવી ગણતરી બતાડેલી છે આનંદ વલ્લીની અંદર. એટલે અક્ષરનું પણ આનંદાત્મક સ્વરૂપ જે છે તે ગણિત બતાડેલું છે. એટલે એને ગણિત આનંદ કીધું. પરંતુ પૂર્ણ બ્રહ્મ જે લોકો અક્ષર સ્વરૂપે ભગવાનને પ્રતિષ્ઠિત કરે છે, એ લોકોને ખબર નથી કે ભગવાનનું સ્વરૂપ માત્ર આટલું નથી, આનાથી પણ વિશેષ છે. પૂર્ણાનંદો હરિસ તસ્માત કૃષ્ણ એવ ગતિ. ભગવાન જે છે તે પૂર્ણ આનંદ રૂપ છે, એ ગણિત આનંદ રૂપ નથી. એટલે અક્ષરની જે ગણતરી ગણીએ છીએ આપણે, એટલું ભગવાનનું સ્વરૂપ નથી. એ અક્ષર જે છે તે ભગવાનનું આધ્યાત્મિક સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપ હંમેશા ફળ ઇત્યાદિ પ્રદાન કરવા માટે હોય છે. જેવી રીતે તમે કોઈ પણ કાર્ય કરો છો એનું ફલ આપે છે, એ અક્ષર બ્રહ્મ આપે છે, એ આધ્યાત્મિક સ્વરૂપ આપે છે. અને આધિદૈવિક સ્વરૂપ જે ભગવાનનું કીધું તે પોતે શ્રી કૃષ્ણ છે. એ આધિદૈવિક છે. એમણે આ લીલાનો વિસ્તાર કરવા માટે પૂર્વમાં કઈ ન હતું, ત્યારે એ આધિદેવ જે છે તે ભગવાને સ્વયં આ સૃષ્ટિ રચવાની ઈચ્છા કરી. એમણે પોતાના ચરણરૂપ અક્ષર બ્રહ્મ કે જે નિત્યલીલાનું સ્થાન છે, તે આધ્યાત્મિક સ્વરૂપ છે ભગવાનનું. અને જે કોઈ પણ ફલ પ્રદાન કરવાનું કાર્ય છે તે અક્ષર થકી કરે છે ભગવાન. એવી રીતે માયાના 3 સ્વરૂપ કીધા. જીવ પર લાગે તે અવિદ્યા છે. અક્ષર સાથે જે માયા છે આવેષ્ટિત, તે પ્રકૃતિ કીધી. અને વિષ્ણોર ભગવતી માયા, યોગ માયા, એ ભગવાનની દાસી તરીકે સુપ્રસિદ્ધ છે. કે જે ભક્તિ સુંદરી અને માયા દાસી બે મૂર્ત પ્રકટાવી વલ્લભાખ્યાન. તેમાં પહેલી નખશિક સુભગા શ્રી હરિને મન ભાવી. ભક્તિ સુંદરી રૂપ સ્વામીજી બિરાજમાન છે ભગવાનના, અને એમણે માયા રચી છે જેને દાસી તરીકે રાખી છે. આમ પ્રકૃતિનું સ્વરૂપ પણ સમજવું આવશ્યક બની જાય છે જો આપણે વસુદેવજીની સ્તુતિને સારી રીતે સમજવા ઈચ્છતા હોઈએ. એટલે અહીંયા વસુદેવજીની સ્તુતિ શરૂઆત કરતા પહેલા, પહેલું શ્લોક લેતા પહેલા આ 3-4 વસ્તુ સ્પષ્ટ થઈ જવી આવશ્યક હતી કે આધિદૈવિક સ્વરૂપ ભગવાનનું જે છે તે ભગવાન સ્વયં છે, તે પૂર્ણ આનંદાત્મક છે. ભગવાનના ચરણારવિંદ રૂપ અક્ષર સ્વરૂપ જે છે તે આધ્યાત્મિક સ્વરૂપ છે, જે ફલ ઇત્યાદિ પ્રદાન કરે છે. અને આ જગત જે છે તે ભગવાનનું બાહ્ય દેખાવ પ્રપંચ સ્વરૂપ આદિભૌતિક સ્વરૂપ છે, જેની અંદર આપણે આ સમગ્ર વસ્તુઓને જોઈ રહ્યા છીએ જે પ્રકૃતિજન્ય છે. અક્ષર અને પ્રકૃતિ થકી આ બનેલું છે.
બધા વૈષ્ણવોને આ વસ્તુ ખૂબ સારી રીતે સ્પષ્ટ થઈ ગઈ હશે એવું હું ધારીને આ વિષયને આગળ વધારીશ. આગળ કીધું પહેલો શ્લોક વસુદેવજીની સ્તુતિનો, વિદિતોસી ભવાન સાક્ષાત પુરુષઃ પ્રકૃતે પરઃ કેવલાનુભવાનંદ સ્વરૂપ સર્વબુદ્ધિ. અહીંયા કહી રહ્યા છે કે મેં આપના સ્વરૂપને જાણી લીધું છે. આપ જાણવામાં આવી રહ્યા છો એવું સ્વરૂપ છે. વિદિતોસી, કેવા જાણવામાં આવી રહ્યા છો? તો કીધું ભવાન સાક્ષાત પુરુષઃ પ્રકૃતે પર. તમે પ્રકૃતિથી પર એના નિયામક સ્વરૂપ એવા પુરુષોત્તમ સ્વયં પ્રકટ થયા છો, અક્ષર નહીં. એ પ્રકૃતિથી પર જે પુરુષ છે આદિ ભૌતિક, એનાથી વિશેષ આધ્યાત્મિક અને એનાથી વિશેષ આધિદૈવિક સ્વરૂપ જે સાક્ષાત પુરુષોત્તમ છો. જગત એનાથી વિશેષ અક્ષર અને અક્ષરથી વિશેષ પુરુષોત્તમ. જીવોને લાગે એ અવિદ્યા, અક્ષર સાથે જે ક્રીડા કરે છે તે પ્રકૃતિ, અને વિષ્ણુ ભગવતી માયા. એમ માયાના 3 સ્વરૂપ થયા. તો પ્રકૃતિ થી જે પર સ્વરૂપ જે ભગવાન આપનું છે તેવા આપ સાક્ષાત પ્રકૃતિના નિયામક સ્વરૂપ જે પુરુષોત્તમ છે તે પ્રકટ થયા છે. અને અહીંયા કીધું કે આપનું સ્વરૂપ કેવલ અનુભવ એવં આનંદ રૂપ છે. આ મિશ્રીનો ગાંગડો છે, ચાખે એને જ ખબર પડે કેટલો મીઠો છે. એમ હું કહું કે લાડવો 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 3 વાર લાડવો બોલું તો મોઢામાં એનો સ્વાદ નથી આવતો. એનો અનુભવ થાય, એને માણસ ચાખે તો ખબર પડે કે આ સ્વરૂપ કેવું છે. એવી રીતે જ અહીંયા કીધું છે કેવલાનુભવાનંદ સ્વરૂપ. કેવલ અનુભવ આનંદ સ્વરૂપ આપ છો અને આ સર્વ ચેતનોની બુદ્ધિ ના આપ દ્રષ્ટા છો. સર્વ બુદ્ધિ દૃક, બધાની બુદ્ધિ અમે લોકોની જે ચાલે છે તેના દ્રષ્ટા આપ છો, તેના નિયામક આપ છો. કઈ બી થાય તો આપણે કહીએ ને કે જેવી ભગવાને બુદ્ધિ સુજાડી. સારું થાય તો એમ કહીએ, ખરાબ થાય તો એમ કહીએ કે જેવી ભગવાન બુદ્ધિ સુધારે. સબકો સન્મતિ દે ભગવાન. કે ભગવાન સારી બુદ્ધિ સુજાડે. કેમ? કેમ કે ભગવાન સર્વ બુદ્ધિ દૃક છે. બધાની બુદ્ધિને જોવા વાળા છે, બુદ્ધિ થકી જોવા વાળા છે. એટલે સામાન્ય અર્થ પહેલા શ્લોકનો એ થયો, ટ્રાન્સલેશન જેને આપણે કહીએ છીએ ભાષાંતરાત્મક અર્થ એનો એ થયો કે વસુદેવજીએ કીધું કે વિદિતોસી આપ સારી રીતે જાણવામાં આવી રહ્યા છો. અસી એટલે કે તમે, સ્પષ્ટતા પૂર્વક હું અર્થ કરું છું. વિદિતોસી, અસી એટલે કે તમે, ભવાન પુરુષ, ભવાન એટલે કે આપ. હવે તમે અને આપ બંનેનો પ્રયોગ અહીંયા સાથે થયો છે. આ વૈષ્ણવો ખાસ ધ્યાન રાખે, આનો અર્થ આગળ સ્પષ્ટ થશે સુબોધનીજીમાં કે કોઈ વ્યક્તિને તમે કહો છો અને એને તમે આપ કહો છો. જેવી રીતે પેલા સામાન્યત્વે અમે બેઠા હોઈએ, વૈષ્ણવ આવે તો કોઈ વૈષ્ણવ આમ ભૂલથી બોલે કે તમે જે આવું છે, તો આજુબાજુમાં બેઠા હોય બધા બીજા વૈષ્ણવો કે એ જેને તમે ના કહેવાય, આપ કહેવાય. તો અહીંયા તમે અને આપનો પ્રયોગ સામટો થયો છે.
વિદિતોસી ભવાન. ભવાન એટલે કે આપ. એ બંનેનો સામતો પ્રયોગ મેં મારા પોતાના આટલા રંચક અધ્યયનમાં ક્યાંય જોયું નથી. આ વસુદેવજીની સ્થિતિ એકમાત્ર છે કે ત્યાં આ બે પ્રકારના સ્વરૂપને એક સામતું બતાડેલું છે. એટલે કીધું કે જાણવામાં સારી રીતે તમે આવી રહ્યા છો તમે કે આપ સાક્ષાત પુરુષ જે પ્રકૃતિથી પર છે એ છો. સાક્ષાત પુરુષ એટલે કે પુરુષોત્તમ. આદિ ભૌતિક સ્વરૂપ નથી આપ માત્ર આધ્યાત્મિક સ્વરૂપ નથી. આપ આદિ દૈવિક સ્વરૂપે જે સાક્ષાત પુરુષોત્તમ છે તે પ્રકટ થયા છે. પ્રકૃતિથી જે પર છો, પ્રકૃતિના જે નિયામક છો, જે પ્રકૃતિને ચલાવો છો, જેને આધિના પ્રકૃતિ રહે છે એવા પ્રકૃતિ હે પરહ એ આપ પ્રકટ થયા છે. અને કેવલ અનુભવાનંદ સ્વરૂપ એ આપ જે છે તે અનુભવ અને આનંદ સ્વરૂપ છો, જે સર્વ ચેતનોની બુદ્ધિના દ્રષ્ટા છો. આપ સર્વ બુદ્ધિ દ્રક છો. બધાની બુદ્ધિ આપના થકી ચાલે છે. આપ જુઓ છો તે પ્રમાણે બુદ્ધિ ચાલે છે બધાની. એવા આપ છો. એવા આપે અમને જાણકારી અમારી બુદ્ધિમાં આપી છે કે આપ સાક્ષાત પુરુષ પ્રકૃતિથી જે પર છો તે પ્રકટ થયા છે. સર્વબુદ્ધિ દૃગનો અહીંયા મહાત્મા એટલે થઈ જાય કારણ કે જો ભગવાન બુદ્ધિ ન સુજાડે તો જીવ ભગવાન સન્મુખ હોવા છતાંય જોઈ નથી શકતો. માયાવશ એ પ્રકૃતિને આધીન રહીને મનુષ્ય જોઈ જ નથી શકતો. અત્યારે આ કણ કણમાં ભગવાન વસેલા છે, બિરાજમાન છે. સાક્ષાત એ જ પોતે આદિ ભૌતિક સ્વરૂપે કોઈ અનુભવ કરી શકે છે? કેમ નથી કરતો? કેમ કે ભગવાને એવી બુદ્ધિ, ભગવાને એવી કૃપા નથી કરી કે આપણી બુદ્ધિ અને આપણી આ દેહેન્દ્રિયો થકી આપણે ભગવાનનો અનુભવ કરી શકીએ. ભગવાને એવો કૃપા એવો અનુગ્રહ નથી કર્યો. અને અહીંયા એ કહે છે કે તમે સર્વબુદ્ધિ દ્રુપ તમે અમને અનુભવ કરાયો છે. તમે જાણવામાં સારી રીતે આવી રહ્યા છો કે તમે સાક્ષાત કે આપ એ પુરુષ પ્રકૃતિ પર સાક્ષાત બ્રહ્મ અમારી સન્મુખ પ્રકટ થયા છે. આ સામાન્ય અર્થ એનો થયો. હવે એની અંદર સુબોધનીજી જે છે તે આપણે જોઈ રહ્યા છીએ. ઉક્ત સ્તુતિમાં સર્વપ્રથમ વસુદેવજીએ વિદિતોસી એ વાક્યથી એમ કીધું કે અમને આપનું જ્ઞાન થઈ ચૂક્યું છે. એટલે અહીંયા અજ્ઞાન નું નિરાકરણ કર્યું. કોઈને શંકા થાય કે વસુદેવજીને અજ્ઞાન હતું કે અન્યથા જ્ઞાન હતું, એનું નિરાકરણ થઈ ગયું કે અમે જાણી લીધા છે. હવે અજ્ઞાનની એ પ્રમાણે સંભાવના થઈ શકતી હતી કે ભગવાન તો અતિન્દ્રિય છે, સામાન્ય ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી. શ્રુતિઓમાં, વેદોમાં, ઉપનિષદોમાં ભગવાનનું સ્વરૂપ તો એવું બતાડેલું છે કે તો અતિન્દ્રિય છે, કોઈનાથી સીધે સીધા અનુભવમાં આવી શકે તેવા આ દેહેન્દ્રિયોથી નથી. અતિન્દ્રિય દ્વારા એમ સૂચિત કર્યું વૈષ્ણવો કે આ દેહ શરીર એને જે અનુભવ કરાવી શકે છે તે ઇન્દ્રિય હોય છે. ઇન્દ્રિય 10 પ્રકારના હોય છે અને 11મું મન હોય છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. એ પ્રમાણે અનુભવ આ દેહને થાય છે કોઈ પણ વસ્તુ. આંખ, આ દેહરૂપ આંખ, એની અંદર ઇન્દ્રિય રૂપ આંખ છે જે જુએ છે. એવી રીતે જ કાન છે, નાક છે, રસના છે, જીવ છે અને સ્પર્શ.
જે અનુભવ થતો હોય છે એવું ત્વચા છે એવી. એ 5 જ્ઞાનેન્દ્રિયથી, 5 કર્મેન્દ્રિયથી, હાથ છે, પગ છે. એમ 11 ઇન્દ્રિય થકી અનુભવ થઈ શકે છે કોઈ પણ વસ્તુ. અને અહીંયા ભગવાનને અતિન્દ્રિય કીધા કે જે ઇન્દ્રિય દ્વારા સીધે સીધા અનુભવમાં આવી શકે તેવા નથી. અઘરા છે અનુભવમાં આવવા. આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ, શું ભગવાનના શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધને આપણે અનુભવ કરીએ છીએ આ ઇન્દ્રિયો દ્વારા? આ ઇન્દ્રિયોના વિષય છે. શું ભગવાનને આપણે અનુભવ કરીએ છીએ શબ્દ સ્વરૂપે? ભગવાનનો જેવી રીતે નાદ ગોપીજનો ને અત્યારે વેણુનાદના અને રાસના દિવસો ચાલી રહ્યા છે. વાગી વાગી કમોદ વન વેણુ સંભળાય મારે આગળ. સંભળાય છે. મારા વાલાના વનમાં વાગે રૂડી વાંસલડી. હું તો ઘેલી ફરું ઘરમાં, કોણે દીધી સાંકળ. રાસ પંચાધ્યાયના સુબોધનીજી બહુ જ અદભુત છે આ બાબતના. અંતર્ગ્રહ ગતા કાશ્ચિત એ લોકોનું વર્ણન છે. ધ્યાન પ્રાપ્તાચ્યુતાશ્લેષ નિર્વૃત્યા ક્ષીણ મંગલા, એ બધું વર્ણન ખૂબ અદભુત છે કે ઘરમાં એમને નાદ સંભળાઈ રહ્યો છે, શબ્દ સંભળાઈ રહ્યો છે. અને લૌકિક વૈદિકની પરિસ્થિતિ વશ એમની સાંકળ દીધેલી છે, ઘરમાં બંધ થયેલા છે, અંતર્ગ્રહગત રહી ગયા છે. અને એ ધ્યાનમાં ભગવાનના સ્વરૂપનો અનુભવ કરી લે છે. વિપ્રયોગાત્મક અગ્નિમાં બળતા બળતા સંયોગાત્મક સ્વરૂપને પ્રાપ્ત થઈને એ દેહનો ત્યાગ કરે છે. એવી પ્રકારના વર્ણન એમાં રાસ પંચાધ્યાયમાં છે. ખેર એ અલગ વિષય છે. હવે હું એ વિષયમાં પ્રવિષ્ટ થઈ જઈશ જો આ વસુદેવજીની સ્તુતિ પાછી રહી જશે. એટલે મારો કહેવાનો સામાન્ય અર્થ એવો રહ્યો, એવો બન્યો કે એ ભગવાનનું સ્વરૂપ સામાન્ય ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી. એ ભગવાન જેની ઈચ્છા કરે છે એ જ ભગવાનના સ્વરૂપને સમજી શકે છે. એમનો અનુભવ, એમનો શબ્દ સ્પર્શ વાર્તાજીમાં અનુભવ, વાર્તાજીમાં ભક્તોના પ્રસંગમાં અનુભવો બધા આવતા હોય છે અલગ અલગ પ્રકારે. ચિત્ર સ્વરૂપને સ્પર્શ કરો તો શ્રીનાથજીના અંગુલ્યનો અનુભવ થાય, એવું થઈ શકે છે કોઈને અત્યારે? કેમ? કેમ કે એ સ્પર્શ ભગવાનનો બધાને લભ્ય નથી, કારણ કે સામાન્ય રીતે ભગવાન અતિન્દ્રિય છે. રૂપ હોય, ભગવાનનું સ્વરૂપ દર્શન કરવાનું હોય. આમ ખૂબ રસપ્રદ વિષય છે આ, કે ભગવાન અતિન્દ્રિય છે. એના ઉપર હું, તમે ઈચ્છો તો કલાક એના ઉપર પ્રવચન થઈ શકે, ચર્ચા થઈ શકે, એટલો મોટો વિષય છે. કેમ કે વેદાંતમાં ભાષ્યાદિકમાં જે વ્યાસ સૂત્રોમાં અલગ અલગ પ્રકારથી આ બધી વસ્તુઓ બતાડેલી છે. અને ખેર ઉપનિષદોમાં અને શ્રુતિઓમાં તો આ બધી વસ્તુઓ સારી રીતે અલગ અલગ રીતે બતાડેલી છે. અને આપણા સંપ્રદાયના સિદ્ધાંત મુજબ આપણે બધી સમજવાની હોય છે. અને એ વિષય ખૂબ રસપ્રદ અને આનંદપ્રદ છે. જો વૈષ્ણવો સારી રીતે મનથી અને આનંદથી એને હૃદયસ્થ કરવાની કોશિશ કરે, એનો પ્રયત્ન કરે તો સારી રીતે અનુભવ થઈ શકે એવી વસ્તુઓ છે. ઘણા લોકો કહેતા હોય છે આ બધું તો બહુ અઘરું છે. અઘરું નથી, રસ લેવાની વાત છે. અમને બીજું બધું અઘરું લાગે છે જે તમે સામાન્ય રીતે કરી લો છો. પોતપોતાના રસનો વિષય છે અને રસ લેવાનો વિષય છે. કોઈ બી વ્યક્તિને ક્યાંય બી રસ પડી શકે છે.
વ્યક્તિ લૌકિકમાં રસ લે તો લૌકિકમાં પડી શકે છે, તો અલૌકિકની ક્યાં વાત કરવાની? ભગવાનના સ્વરૂપના વિશે કંઈક ચિંતન કરવું, એમાં રસ પાડવો આપણા માટે આવશ્યક છે. એટલે બધા વૈષ્ણવો એ પ્રમાણે આ વસ્તુને હૃદયસ્થ કરવી જોઈએ. અહીંયા કીધું કે અતિન્દ્રિય છે એ ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી ગ્રહણ થવું એમ ભગવાનનો સંભવ નથી. એટલે જુઓ, તમે જુઓ અન્ય માર્ગના સિદ્ધાંતોમાં, અન્ય વાદમાં બધે કોક જગ્યાએ કીધું કે ચક્ષુથી ગ્રહણ થઈ શકે એવા નથી, એટલે ભગવાન નિરાકાર છે. સીધે સીધો ચોકઠું બેસાડી દીધું. એવી રીતે આપણે લોકો નથી બેસાડતા. આપણે ત્યાં ચક્ષુથી ગ્રહણ કરવા જેવા નથી. એનો અર્થ એમ થાય છે કે આ પ્રાકૃત ચક્ષુઓથી ભગવાનની ઈચ્છા વગર પોતાની સ્વતંત્રતાથી જીવની ઈચ્છા માત્રથી ભગવાન પ્રાપ્ત થઈ શકે છે. એટલે ચાક્ષુષ થવું એ એક ભગવાનની ઈચ્છા ઉપર આધારિત છે. એટલે અહીંયા વસુદેવજીને તે રીતે અજ્ઞાનના અભાવમાં વિદિતોસી તમે જાણી લેવામાં આવેલ છો તેવું કીધું છે. હવે એટલે આ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે વસુદેવજી અને દેવકીજી એ બંનેની કરેલી સ્તુતિઓ ભગવદ વિષય જ્ઞાન સૂચક છે. માતા અને પિતા બંનેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ ચૂકેલ હતું. અજ્ઞાનવશ અથવા અન્યથા જ્ઞાનથી એ સ્તુતિઓ કરવામાં આવેલ નથી. આ વસ્તુ પણ અહીંયા સ્પષ્ટ થાય છે. આટલો અંશ સુબોધનીજીનો વિચારવા યોગ્ય બન્યો. આગળ કહી રહ્યા છે મહાપ્રભુજી આ જ વિષયને અવલંબન આપતા, વસુદેવજીનું કહેવું કે મેં આપને સારી રીતે જાણી લીધા છે, આર્ષક જ્ઞાનથી આપને જાણી લીધા છે. આર્ષક જ્ઞાન એટલે કે ઋષિઓને જે પ્રકારનું જ્ઞાન થાય તે પ્રકારનું જ્ઞાન. તો ભગવાન કદાચિત એવો પ્રશ્ન કરે સામે કે તત્વમસી ઇત્યાદિ પ્રકારથી વૈદિક વાક્ય જન્ય જ્ઞાનથી, વૈદિક વાક્યોના દ્વારા પ્રકટ થયેલા જ્ઞાનથી ઘણા લોકો પોતાને ભગવત સ્વરૂપ જાણી લે છે કે હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી. શું એવી રીતે વસુદેવજીને ભગવાનનું જ્ઞાન થયું? કે જેવી રીતે શ્રુતિનું વાક્ય છે તત્વમસી, એ પ્રમાણે હું કહું કે હું બી બ્રહ્મ છું, હવે હું બ્રહ્મ થઈ ગયો. એવી રીતે શું વસુદેવજીએ કે તમે બ્રહ્મ છો એવી રીતે જાણી લીધું છે? એવું તો અહીંયા સંભવ નથી. એનું સ્પષ્ટીકરણ એ શંકાનું નિવારણ આગળ કહી રહ્યા છે કે આના સમાધાનમાં અહીંયા લખેલ છે કે વસુદેવજી એ અસી એ મધ્યમ પુરુષનો પ્રયોગ કર્યો છે. હવે આ વ્યાકરણની વસ્તુ છે, વિષય ક્લિષ્ટ ન બનાવતા હું આ વસ્તુને સ્પષ્ટતાપૂર્વક કહેવા માંગુ છું. મધ્યમ પુરુષ ઇત્યાદિ શબ્દોને હું ગૌણ કરીને વાત કરી રહ્યો છું, કારણ કે જો વ્યાકરણ શાસ્ત્રના આધારે આ વસ્તુ પર ચર્ચા થશે તો સામાન્ય વૈષ્ણવોને એ વસ્તુ ક્લિષ્ટ લાગશે. અસીનો અર્થ છે કે તમે, એ ત્વમ શબ્દમાંથી યુષ્મત શબ્દનો પ્રયોગ અહીંયા થયેલો છે. એટલે અહીંયા સન્મુખસ્થ સામે બિરાજમાન જે ચતુર્ભુજ સ્વરૂપ છે એના પ્રતિ કીધેલું છે કે તમે. અને જે રૂપ વ્યવહૃત થયેલું છે તે તમે જાણવામાં આવેલ છો, એટલે શાસ્ત્રથી અને લોકથી બંને પ્રકારથી તમે જાણો. અહીંયા તત્વમસી
એ અસી શબ્દ એ જ વિદિતોસી અસી શબ્દ એ એના દ્વારા બતાડવામાં આવ્યું કે यह નિરૂપણ અહીંયા એ નિરૂપણ કરવામાં આવ્યું છે કે જે અંતર્ગત સ્વરૂપની પરંપરાથી પ્રતીતિ થઈ રહી છે એના માટે ભવાન શબ્દનો પ્રયોગ અપેક્ષિત છે જે દેહ ઇન્દ્રિય જડ રૂપ વર્ગ ની બાહ્ય પ્રતીતિ થાય છે તેના માટે ત્વમ શબ્દ છે સામાન્ય કરવું આ વિષયને આખો સ્પષ્ટ અને સરળ કરવું આ વિષયને તો એનો અર્થ એમ થયો કે અસી એટલે કે તમે અને ભવાન એટલે કે આપ એ બે વસ્તુનો પ્રયોગ એક સામટો થયો છે એના દ્વારા એમ સૂચિત કર્યું કે જે ભગવાન દેખાઈ રહ્યા છો તે તમે અને જે ભગવાન દેખાતા નથી ઇન્દ્રિયોથી અનુભવ નથી થઈ શકતા એવા આપ એમ અસી અને ભવાન બંને શબ્દોનો પ્રયોગ એક સામટો અહીંયા કરવામાં આવ્યો છે વસુદેવજી દ્વારા એટલે ભવાન અને અસી શબ્દના વિષયક આ વસ્તુ સારી રીતે સ્પષ્ટ થઈ ગઈ છે હવે એ જ વસ્તુનો વિચાર અવલંબન આમાં સુબોધનીજીમાં બતાડેલું છે જેનાથી વિષય થોડો ક્લિષ્ટ બને એવી મને આશંકા છે એટલે એ વસ્તુને હું એટલું કહીને એનું તારણ બતાડવા ઈચ્છીશ કે ભવાન એટલે કે આપ અસી એટલે કે તમે તમે જે છો એટલે કે બાહ્ય સ્વરૂપ જે આપનું દેખાઈ રહ્યું છે તે અને આપ કે જે પોતે કોઈના અનુભવ થતા નથી એવા અભ્યંતર સ્વરૂપ જે છો તે બંને સ્વરૂપમાં સર્વભાવથી આપ જ બ્રહ્મ છો જે ભવાન પુરુષ આપ એ જે છે તે પુરુષ છો જે પ્રકૃતિ અહીંયા ભવાન અને પુરુષ એ બે પદ દ્વારા બાહ્ય અને આભ્યંતર બંને સ્વરૂપમાં આપ એક જ છો એવું અભિસૂચિત કર્યું છે હવે આગળ બતાડી રહ્યા છે એક મુદ્દો અહીંયા એવો કીધો કે અસી ભવાન સાક્ષાત પુરુષ એ ત્રણ વસ્તુ જોવામાં આવી રહી છે અસી એટલે કે તમે ના માટે જે કર્યો છે પ્રયોગ ભવાન એટલે કે આપ અને સાક્ષાત પુરુષ એ ત્રણેય વસ્તુથી ત્રણ ભગવાનના સ્વરૂપનું સંજ્ઞાન સૂચિત કરવામાં આવ્યું છે આપણે ચર્ચા કરી આદિ ભૌતિક આધ્યાત્મિક અને આદિદૈવિક એ ત્રણેય સ્વરૂપની ચર્ચા આપણે આટલી બધી ગડમથલ કરી આટલી બધી વાતો કરી આ ચર્ચાઓ કરી એનું કારણ એ છે કે અહીંયા આ વસ્તુ જે છે તે આની સાથે જોડાયેલી છે ક્ષર અક્ષર અને પુરુષોત્તમ આદિ ભૌતિક આધ્યાત્મિક અને આદિદૈવિક આ ત્રણેય સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું જે દેખાઈ રહ્યા છો તે આદિ ભૌતિક સ્વરૂપ એ ક્ષરાત્મક આદિ ભૌતિક સ્વરૂપ અક્ષરાત્મક કે જે આધ્યાત્મિક સ્વરૂપ છો એ ભગવાન આપ અને આપ કેવા તો કીધું સાક્ષાત પુરુષ એના દ્વારા પુરુષોત્તમ એમ આદિ ભૌતિક આધ્યાત્મિક આદિદૈવિક ત્રણેય સ્વરૂપનું વર્ણન અસી ભગવાન સાક્ષાત પુરુષ એના દ્વારા કર્યું છે એમ અહીંયા આનંદમય પુરુષ એ સાક્ષાત બ્રહ્મ
પુરુષોત્તમ સ્વયં એમનું સ્વરૂપ અહીંયા અભિસૂચિત કરવામાં આવ્યું છે. આ વસ્તુને વધુ ક્લિષ્ટ ન બતાડતા આગળ કીધું છે કે શ્રુતિ જેને અતિન્દ્રિય કહે છે. અતિન્દ્રિયનો અર્થ છે કે જે ઇન્દ્રિયોથી સીધી રીતે અનુભવમાં આવી શકે તેવા નથી, એવા શુદ્ધ સ્વરૂપને મેં આપને જાણી લીધા છે. વસુદેવજી કહે છે જે પ્રત્યક્ષતાનો દોષ છે કે આ ભગવાન પ્રત્યક્ષ સ્વરૂપે પ્રકટ થાય કે ન થાય, એ નિજ ઈચ્છાથી ગુણરૂપ થઈ જાય છે. આ પ્રત્યક્ષતાનો દોષ ભગવાનની ઈચ્છાથી પ્રત્યક્ષતાનો ગુણ બની જાય છે. જેવી રીતે આપણા માર્ગમાં સિદ્ધાંત છે, સાંભળજો બધા વૈષ્ણવો ખૂબ ધ્યાનથી આ વસ્તુને. જેવી રીતે ગોપીજનો આખો દાડો અપ્રત્યક્ષ સ્વરૂપે ભગવાનના સ્વરૂપનું ગાન કરે છે. દિવસે સર્વે શ્યામા મળી રસરૂપ તણો જશ ગાય. બ્રજમાં મંડળીઓ ભેગી થઈને ગોપીજનોની અરે ભગવાન તો આવા છે, એમના ચરિત્ર તો આવા છે, એમણે તો આ પ્રકારે આજે તો દર્શન આપ્યા, અરે એમના સ્વરૂપમાં તો આ પ્રમાણનું છે, અમારા ઘરે તો માખણ ખરગવા માટે આવી રીતે પધાર્યા, અમે તો આવી રીતે ફરિયાદ કરવા જશોદાજીને ત્યાં ગયા. અપ્રત્યક્ષ સ્વરૂપે એ ભગવાનના સ્વરૂપને અનુસંધાનમાં લે કરે છે, એને ખૂંટતા જાય છે. અને એ જ ભગવાન પ્રત્યક્ષ સ્વરૂપે એમને અનુભવ કરાવે છે. તો એ અપ્રત્યક્ષતા જે દોષરૂપ છે તે અપ્રત્યક્ષતા ગુણરૂપ થઈ જાય છે. સાંજનો સમય થાય એટલે ભગવાનની એ ક્રીડાઓ બધી ચાલુ થઈ જાય. એ જ વસ્તુનો અનુભવ થવા માંડે છે, કેમ કે ભગવાનની ઈચ્છા છે ત્યાં. એવી રીતે જ અહીંયા ભગવાનની ઈચ્છા થાય તો ભગવાન અતિન્દ્રિય હોવા છતાંય પોતાનો અનુભવ કરાવવા માટે બિલકુલ સરળ બની જાય છે, બિલકુલ સક્ષમ બની જાય છે. જે ભગવાન કોઈનાથી ઝૂકતા નથી, કોઈનાથી પેલા થતા નથી, ફરક પડતો નથી એમને કોઈ પ્રકારનો, એવા ભગવાન સ્વામીજીનું માન મિલાપ કરવા પણ જતા રહે છે. રસિક પ્રીતમ પી બરસ રહે ફિર એકહુ બૂંદ ન પઈએ. માનના પદોમાં આવે છે કે ભગવાન સ્વયં પોતે અત્યારે વરસી રહ્યા છે. તો ભગવાન વર્ષે તો કૃપા કરે છે, અનુભવ કરાવી દે છે. સાક્ષાત અતિન્દ્રિય હોવા છતાંય સારી રીતે સુજ્ઞેય એવા જીવોને કરી દે છે. સારી રીતે જે ભગવાનના સ્વરૂપને સમજી શકે, જાણી શકે, એ પોતાની નિજ ઈચ્છાથી આધાર રાખે છે. એટલે પ્રત્યક્ષતાનો દોષ ગયો કે પ્રત્યક્ષ થઈ શકે કે ન થઈ શકે બ્રહ્મનું સ્વરૂપ. એવી રીતે જ્ઞાતત્વનો દોષ છે. તો અહીંયા એ વસ્તુનો દોષ બતાડ્યો કે ભગવાનનું જ્ઞાન થઈ શકે કે નહીં થઈ શકે. ચલો હું જોઈ રહ્યો છું કોઈક વસ્તુ, કોઈ કેમ કે હું કોઈ વસ્તુ જોતો હોઉં, મને લાગતી હોય કે આ ભગવાન જેવી છે, ભગવાન ના હોય તો ખરેખર એવું બી થાય ને, એવું બી થાય. નાનું બાળક હોય કોઈ પોતાના અજ્ઞાનથી હાથી જોયો હોય ને કે મેં તો ઘોડો જોયો, થાય એવું. એને ખબર ના હોય કે હાથી છે કે ઘોડો છે, બકરી છે કે ગાય છે, એને ખબર ના પડતી હોય, એવું હોઈ શકે. એને તો એમ શિંગડા દેખાય એટલે કે ગાય છે. ઘણા લોકો એવું અજ્ઞાનતાથી કહેતા હોય, મને કે અમુક જણા એવું આવીને કહી દે કે મને કે ભગવાનનો અનુભવ થયો છે. હવે ભગવાનનો અનુભવ એવી રીતે થઈ જાય. તમને કોઈક વસ્તુનો અલગ અનુભવ થયો છે, અન્યથા જ્ઞાનથી થઈ શકે છે, અજ્ઞાનતાથી થઈ શકે છે. એવી સંભાવનાઓ ઉપસ્થિત છે. થયું છે એ પણ શું થયું છે? એના જ્ઞાતત્વનો દોષ.
પણ છે. જેવી રીતે પ્રત્યક્ષત્વનો છે એવી રીતે જ્ઞાતત્વનો પણ અહીંયા દોષ છે. એને ગુણરૂપ હવે કેવી રીતે બનાવે છે તો કીધું કે સર્વ ભાવથી પ્રકટ હોવાના કારણે સ સર્વમ ભવતી એવું શ્રુતિ કહે છે. ભગવાન જ્યારે જ્ઞાન કરાવવાનું હોય છે ત્યારે સર્વાત્મક સ્વરૂપથી પ્રકટ થઈ જાય છે અને અનુભવ કરાવે છે. સ સર્વમ ભવતી એ વસ્તુથી આ વસ્તુનો પરિહાર થયો કે ઇદમ સર્વમ યદયમાત્મા એ બધું આ બધું જે કંઈ પણ છે તે આત્મા છે ઇત્યાદિ શ્રુતિથી ભગવાનની સર્વરૂપતા પ્રતિપાદિત થઈ ગઈ. ભગવાન બધે બિરાજમાન છે. અણુ અણુમાં કણ કણમાં જગતના બ્રહ્માંડના પ્રત્યેક કણમાં ભગવાન બિરાજમાન છે. અનેકો બ્રહ્માંડ જેની અંદર થઈ શકે છે છતાં એ ભગવાન પૂરું પડી શકે એમ નથી. એવી પ્રકારનું વિરુદ્ધ ધર્માશ્રય ભગવાનનું જે સ્વરૂપ છે તે સર્વરૂપ છે. સ સર્વમ ભવતી એવું પ્રતિપાદિત થાય છે. એટલે વસુદેવજી પણ ભગવાન પુરુષ પદોથી ભગવાનની બાહ્ય અને આભ્યંતર સ્વરૂપનું વર્ણન કરવા માટે સર્વરૂપતા સૂચિત કરે છે. એટલે એ માનવું અનિવાર્ય અહીંયા થઈ જાય છે. એ માનવું અહીંયા કમ્પલ્શન થઈ જાય છે કે ભગવાનનું સ્વરૂપ જે નેત્ર અથવા નેત્રોના સામર્થ્ય નેત્ર પ્રાપ્ત થઈ શકે તેમ નથી. તે નેત્રોના સામર્થ્ય રૂપ પણ ભગવાન છે. સર્વબુદ્ધિદૃક પણ ભગવાન છે. અસી ભવાન અને સાક્ષાત પુરુષ એ ત્રણ રીતે પણ એમ સૂચિત કર્યું કે સર્વરૂપ થઈને ભગવાન વસુદેવજી થકી પણ અનુભવ પોતે જ કરાઈ રહ્યા છે. વસુદેવજીની દૃષ્ટિ જે છે એની અંદર પણ ભગવાન જ બિરાજમાન છે જે અનુભવ કરાઈ રહ્યા છે. નેત્રોના સામર્થ્ય પણ ભગવાન છે. અહીંયા સ્પષ્ટ સ્વરૂપે મહાપ્રભુજી આજ્ઞા કરી. આપણે તમને હું સામાન્ય વસ્તુ આ સમજાવવા માટે ધ્યાનમાં એક અનુસંધાન સંકેત કરું છું. જેવી રીતે આપણે દેહ ઇન્દ્રિય ઇત્યાદિનું સમર્પણ ભગવાનને કરીએ છીએ ગદ્ય મંત્રમાં, તો આપણે કહીએ છીએ તદ્ધર્માંશ્ચ. આંખ છે એનો ધર્મ દૃષ્ટિ છે. એ પણ આપણે ભગવાનને સમર્પિત કરીએ છીએ કે આપ સર્વરૂપ થાઓ. એ પણ આપનામાં મય બને. નહીતર ભગવાનનો અનુભવ થઈ કેવી રીતે શકે? આંખ મારી, ઇન્દ્રિય મારી, આંખ રૂપ દૃષ્ટિ દર્શન ઇન્દ્રિય, પણ દૃષ્ટિ તો આ બીજા માટે હોય, સમર્પિત ન હોય તો ભગવાનનો અનુભવ કેવી રીતે? એટલે પ્રત્યેકના ધર્મ પણ ભગવાનને સમર્પિત કરવા પડે. એ જ રીતે અહીંયા નેત્રોનું સામર્થ્ય છે તે પણ ભગવાન જ છે. જે પ્રકાર ભગવાનને જાણી લેવું દોષાવહ નથી, તે જ પ્રકારે વસુદેવજીએ ભગવાનને જાણી લેવું એ અવિરુદ્ધ છે. વસુદેવજી અથવા એમની શક્તિ આદિ સર્વરૂપ ભગવાન થયેલ છે. એટલે જ્ઞાતવ્યનો દોષ જે છે તેને અવકાશ નથી. ભગવાન જ એ વસ્તુનું સંજ્ઞાન કરાવે છે. કોઈ તમે વિદ્વાન વ્યક્તિને જોશો, સામાન્ય વાત કરું છું, બહુ લેમેન લેંગ્વેજમાં વાત કરું છું, તો એ કહે છે અરે કે ફલાણાજી તમે તો ખૂબ વિદ્વાન છો, ખૂબ જાણકાર છો. તો સામે વાળો વ્યક્તિ જવાબ આપે, જો એ ધીર ગંભીર ને સાચેમાં જાણકાર વ્યક્તિ છે તો એ એમ કહેશે કે આ તો ઠાકોરજીએ જે જાણકારી અપાઈ તે છે.
ભગવાન સુજાડે છે તેટલું કરીએ છીએ. કહેવાનો તાત્પર્ય કે જ્ઞાતવ્ય કરાવવું એ ભગવાન સ્વરૂપ, ભગવાન સ્વયં સર્વરૂપ થઈને કરાવે છે. પોતે જ ભગવાન જ્ઞાન છે, પોતે જ ભગવાન જ્ઞાનનું કારણ, કાર્ય, કરતા બધું છે. એને જ્ઞાતા સ્વરૂપે પણ એ પોતે જ છે. ગીતાજીમાં જે પ્રમાણે કીધું છે ને કે યજ્ઞ હોય છે એ યજ્ઞની અગ્નિ રૂપ જે ભોગતા સ્વરૂપ છે એ ભગવાન છે. જે બધી સામગ્રી આપણે યજ્ઞમાં પધરાઈએ છીએ, સમિધા ઇત્યાદિ, એ બી ભગવાન છે. યજ્ઞને કાર્યાન્વિત કરવા માટે જે ઉપકરણોનો પ્રયોગ થાય છે તે બધા ઉપકરણો પણ ભગવાન છે અને યજ્ઞ કરતા પણ સ્વયં ભગવાન જ છે. એમ સર્વરૂપ ભગવાન છે. જાણવા વાળો વ્યક્તિ એ પણ ભગવાનના સામર્થ્યથી જાણે છે. સર્વરૂપ ભગવાન એ જ ભગવાનને જાણે છે, જે ભગવાન જ્ઞાનનું કારણ છે. જ્ઞાન કરાવનાર ઇન્દ્રિયો પણ એ અનુભવ ભગવાન રૂપ સર્વરૂપ થાય છે. એના વગર એ વસ્તુ એ સંભવ બનતી નથી જો ભગવાન ઈચ્છા ન કરે. જો ભગવાન ઈચ્છા ન કરે તો આ કોઈ પણ પ્રકારે આ બધી જ વસ્તુઓનો અનુભવ થઈ શકતો નથી. એટલે આ વાત ખૂબ સ્પષ્ટ બની છે કે અહીંયા પ્રત્યક્ષતાનો દોષ નથી, અહીંયા જ્ઞાતવ્યતાનો દોષ નથી. આ બે વસ્તુ વસુદેવજીને નથી. એ બધી બે વસ્તુ જે દોષરૂપ છે તે ગુણરૂપ ભગવાનના કારણે થઈ ગયેલ છે. ભગવાન એમને પ્રત્યક્ષ પણ થયેલ છે, ભગવાન એમને પ્રત્યક્ષપણે જ્ઞાન પણ કરાવેલ છે, સમુચિત જ્ઞાન કરાવેલું છે. એ વસ્તુ અહીંયા સ્પષ્ટ થઈ ગઈ. હવે આ ઇન્દ્રિયોથી પર ભગવાન, અતીન્દ્રિય ભગવાન અનુભવમાં આવે છે. પોતાનું અનુભવમાં આવીને પણ પોતાનું સ્વરૂપ સંપૂર્ણત્વે 100% સંજ્ઞાન કરાવે છે. હાથી ઘોડા વાળી વાત કરી એવી રીતે નહીં, સંપૂર્ણપણે અહીંયા સંજ્ઞાન કરાયું છે. આમ ષડવિધા ષડવિધોપી ભગવાન અયમેવ ત્યુક્તમ. આટલી વાત કરીને હવે આગળ સુબોધનીજી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે 6 પ્રકારથી ષડવિધોપી ભગવાન અહીંયા બતાડેલ છે. ત્રીજો પક્ષ છે. હવે પ્રશ્ન એ આવ્યો કે આ જે ચતુર્ભુજ દેહ એના અંતર્ગત જે આત્મા છે તે ભગવાન પોતે છે. તે વસ્તુમાં ભગવાન કહે છે આપ તો કેવલ છો, દેહ ઇન્દ્રિય અંતઃકરણ રહિત છો. આપનું સ્વરૂપ જડ દેહ અને ઇન્દ્રિયાદિથી સંભવ નથી. ન આપ જીવની ભાંતિ કેવલ જ્ઞાન રૂપ છો, ચિન્મય માત્ર નથી. આપ તો સચ્ચિદાનંદ ઘનાત્મક સ્વરૂપનું મૂળ છો. એટલે આપ તો અનુભવાનંદ રૂપ છો, ચિન્મય અને આનંદમય છે. જેવી રીતે લોખંડનો ગોળો
એની અંદર અગ્નિનું સંક્રમણ થાય છે. પ્રથમ તો એ લોખંડ અગ્નિથી ભિન્ન જ પ્રતીત થાય છે. પશ્ચાત મુદ્ગર ઇત્યાદિના પ્રહારથી તે શનૈ શનૈ ધીરે ધીરે અગ્નિ એ લોહામાં પ્રકટ થઈને સર્વાંશ રૂપથી પોતાના રૂપમાં ભેળવી લે છે. એમ એ અગ્નિનો ગોળો સંપૂર્ણત્વે અગ્નિરૂપ થઈ જાય છે. ભિન્ન થઈને અબ ક્यों ભિન્ન હોય મેરી સજની, મિલ્યો દૂધ ઓર પાનો, હિલગના પદમાં આવે છે. દૂધ અને પાણી મિશ્રિત થઈ જાય તો એ પછી અલગ રહેતું નથી. આ ભગવાન સ્વરૂપ ભગવાનનું અને કેવલ અનુભવાનંદ રૂપ થઈને એ એકત્વને પ્રાપ્ત કરાવે છે. એ ઐક્ય થઈ જાય છે. અબ ક્यों ભિન્ન હોય મેરી સજની, મિલ્યો દૂધ ઓર પાન, મેરો મન માધો માધો સો મન માન્યો, મેરો મન માધો સો મન. એ પદમાં આ વસ્તુ છે. અનુસંધાન સારું આવ્યું. હવે આગળ કે છે કે જે સ્વરૂપ દ્રષ્ટિગત થઈ રહ્યું છે, કોઈ કે ચતુર્ભુજ દેહની અંદર, તે માત્ર ચિદાનંદાત્મક છે. તો અહીંયા એવું નથી. એ મૂર્તિમાન સાક્ષાત વિગ્રહ વિભુહ એ સાક્ષાત મૂર્તિમાન સ્વરૂપ સચ્ચિદાનંદાત્મક છે. આપ કેમ કે એ ભગવાન પરોક્ષ એટલે કે અદ્રશ્ય રીતે, અપરોક્ષ એટલે કે પ્રત્યક્ષ રીતે, જે ભગવાન અનુભવ થતા નથી એવા, જે વાત કરીએ આપણે, જે ભગવાન અનુભવ થતા નથી એવા એટલે કે પરોક્ષ, અપ્રત્યક્ષ અને અપરોક્ષ એટલે કે દૃશ્ય જે દેખાઈ રહ્યા છે તે, અને અંતર્યામી, એ ત્રણેય સ્વરૂપ જેમની સામે દેખાઈ રહ્યું છે એ નિરૂપણ કરે છે. કહેવાનો તાત્પર્ય અંતર્યામિત્વેન ભગવાન આનંદાત્મક સ્વરૂપે સચ્ચિદ, સદ એટલે કે જે પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે એ, ચિદ એટલે કે અંદર જે ચેતનાત્મક વૃત્તિઓ રહેલી છે તે, પરોક્ષ, એમ અપરોક્ષ, પરોક્ષ અને અંતર્યામી ત્રણેય સ્વરૂપથી, સચ્ચિદ અને આનંદ ત્રણેય સ્વરૂપથી જે એકત્વ પ્રાપ્ત કરીને બિરાજમાન છે. માત્ર એકલા ચિદાનંદાત્મક કે એકલા સદાનંદાત્મક નથી. ત્રણેયનું ઘનીભૂત સ્વરૂપ જે છે તે આ ભગવાન છે. એમ અહીંયા કીધું. એમ હવે આટલું કહેવું બચી ગયેલ છે, અવશિષ્ટ રહી ગયેલ છે કે આપ સર્વની બુદ્ધિઓથી જુએ છે. સર્વની બુદ્ધિમાં જે પ્રેરણા થાય છે તે આપના થકી થાય છે. આપ નિયામક છો. એમણે ક્ષર અક્ષર પુરુષોત્તમ ત્રણેય સ્વરૂપથી વસુદેવજીને અનુભવ કરાયો. એમણે સચ્ચિદ આનંદ ત્રણેય સ્વરૂપથી વસુદેવજીને અનુભવ કરાયો. જે વિદિતોસી ભવાન સાક્ષાત પુરુષ પ્રકૃતે પરઃ કેવલાનુભવાનંદ સ્વરૂપ સર્વબુદ્ધિદ્રુપ, એ પ્રમાણથી વર્ણન કર્યું છે. આમ એ ષડવિધ છ પ્રકારથી વસુદેવજીની બુદ્ધિને પ્રકાશિત કરી છે. સર્વબુદ્ધિદ્રુપ ભગવાન એ શું છે? 6 પ્રકાર. તો જો વિદિતોસી, આસી એટલે કે એના દ્વારા અક્ષર આદિ ભૌતિક સ્વરૂપ ભગવાનનું બતાડ્યું. ભૌતિક રૂપે જે ચતુર્ભુજ સ્વરૂપ દેખાય છે તે, એ થયું ક્ષર. અસી પછી વિદિતોસી, પછી ભવાન. ભવાન એટલે કે આપ જે આધ્યાત્મિક સ્વરૂપ છો, અક્ષરાત્મક સ્વરૂપ છો. સાક્ષાત પુરુષ, એના દ્વારા પુરુષોત્તમ એટલે કે આધિદૈવિક સ્વરૂપ થયું. પ્રકૃતે પર, એના દ્વારા અંતર્યામિત્વ બતાડ્યું કે જે પ્રકૃતિથી પર છો, અંતરસ્થિત છો. અને
કેવલાનુભવાનંદ સ્વરૂપ એટલે કે દેહ અને જીવ, દેહ અને જીવત્વેન પણ આપ ભગવાન છો. કેમ કે દેહ જે રીતે લોહાનું ગોળાનું અનુસંધાન આપીને કીધું ને કે દેહ અને જીવ, તે પ્રમાણે ભગવાન પણ પોતે કેવલ અનુભવાનંદ સ્વરૂપ, સ્વરૂપની અંદર એ અનુભવ કરાવવા વાળા છે, સ્વરૂપાત્મક રીતે અનુભવ કરાવવા વાળા છે, સ્વરૂપત્વેન અનુભવ કરાવવા વાળા છે. અને સ્વરૂપ એવું છે કે જે આનંદાત્મક છે, અનુભવાત્મક છે. આ પ્રકારથી દેહ જીવ ઇત્યાદિ એટલે કે ક્ષર અક્ષર પુરુષોત્તમ અંતર્યામી દેહ જીવ ઇત્યાદિ સ્વરૂપે એ જ ભગવાન ષડવિધાથી છે એવું વસુદેવજીને સારી રીતે જાણકારીમાં આવી રહ્યું છે. એમ કીધું. વિદિતોસી ભવાન સાક્ષાત પુરુષ પ્રકૃતિ પરઃ કેવલાનુભવાનંદ સ્વરૂપ સર્વબુદ્ધિ ધ્રુવ. ક્ષર અક્ષર પુરુષોત્તમ અંતર્યામી દેહ જીવ છ પ્રકારથી અસી ભવાન સાક્ષાત પુરુષ પ્રકૃતિ પર કેવલાનુભવાનંદ સ્વરૂપ એ પ્રમાણે કીધેલ છે. આમ આદિ ભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક, અંતર્યામી દેહ જીવ આ પ્રમાણે સર્વ રીતથી ભગવાનને એ સન્મુખ પ્રકટ થયેલા બ્રહ્મને વસુદેવજીએ સારી રીતે જાણી લીધા છે કે આ માત્ર આંશિક સ્વરૂપથી બિરાજમાન એવા પોતે કોઈ સામાન્ય બાળક નથી, પરંતુ આ બાળકનું જે દેખાવ છે ચતુર્ભુજ સ્વરૂપ અલૌકિક, એની અંદર રહેલ અક્ષરાત્મક જે આધ્યાત્મિક સ્વરૂપ છે, એની અંદર રહેલ જે આધિદૈવિક તત્વ સ્વયં ભગવાન પોતે પ્રકટ થયા છે, તે અંતર્યામિત્વેન જે મારી અંદર અહીંયા ત્યાં સર્વ બુદ્ધિઓમાં બસેલા છે તે, અને જીવત્વેન દેહત્વેન જે બધે બસેલા છે તે કેવલાનુભવાનંદ સ્વરૂપ એ બધે જ એ જ એકમાત્ર બ્રહ્મ, એકમાત્ર કૃષ્ણ, એકમાત્ર પરબ્રહ્મ પુરુષોત્તમ એ પ્રકટ થયા છે મારી સન્મુખ. એમાં કોઈ પણ પ્રકારની શંકાઓને સ્થાન રહેતું નથી. એમ કહીને વસુદેવજી એમ કહે છે અમે આપને સારી રીતે જાણી લીધા છે, આપ સારી રીતે જાણકારીમાં આવી રહ્યા છો. એટલે અન્યથા જ્ઞાન અને અજ્ઞાનનો અહીંયા પરિહાર થાય છે, નિરાશ થાય છે. એ વસ્તુની શંકા સારી રીતે દૂર થઈ જાય છે કે આ જ ભગવાન એની અંદર આ બધા જ પ્રકારના ષડવિધાના સ્વરૂપો ઉપસ્થિત છે એવું મહાપ્રભુજી સુબોધનીજીના આ પક્ષમાં અહીંયા આજ્ઞા કરી રહ્યા છે. હવે આગળ જે આવશે બીજા શ્લોકમાં સ એવ સ્વ પ્રકૃત્યેદમ સૃષ્ટવાગ્રે ત્રિગુણાત્મકમ તદનુત્વમ પ્રવિષ્ટ ઈવ ભાવ્યસી. એ વસ્તુ પર આપણે કાલે ચર્ચા કરીશું. આજની વાત આટલી થઈ. જો હવે આગળ આપણે આ વિષયને વધુ ખેંચીશું તો પછી મારું ખાલી બોલવાનું થશે, કદાચ બધાનું એ વસ્તુ રસપ્રદ રહેશે કે નહીં મને આશંકા રહેશે એ બાબતે. એટલે આટલું આજે રાખીએ છીએ આપણે. આગળનું જે છે તે આપણે કાલે જોઈશું. અને ખૂબ સુંદર રીતે અહીંયા મહાપ્રભુજીએ ખૂબ ગહનતાથી વૈષ્ણવો એક વસ્તુ ખૂબ સારી રીતે વિચાર કરવા યોગ્ય વાત છે કે આ ગૂઢાર્થ પ્રકાશન પરાયણ મહાપ્રભુજી છે ભાગવતજી. આ અર્થ, આ ગૂઢ તત્વો આની અંદર સમાવિષ્ટ જે છે તે આપણે સામાન્ય રીતે કોઈની બુદ્ધિની વાત જ નથી, જે અહીંયા મહાપ્રભુજીએ સુબોધનીજીમાં બતાડેલી છે. આ વસુદેવજીની સ્તુતિ, દેવકીજીની સ્તુતિ, આ જે બી કોઈ સ્તુતિઓ છે ભાગવતજીના પ્રત્યેક અંગ જે છે તેના પર ઘણા વિદ્વાનોએ, ઘણા આચાર્યોએ, ઘણા ચિંતન કરવા વાળા લોકોએ પોતપોતાના મતો પ્રસ્તુત કર્યા છે. પરંતુ આ સુબોધનીજી એવા છે કે ખરેખર આપણા માટે જ મહાપ્રભુજી પ્રકટ થયા છે. આ ગુણાર્થોને પ્રકટ કરવા માટે જ મહાપ્રભુજી પ્રકટ થયા છે. આ આટલી ગહન અને આટલી ડિટેલ તલસ્પર્શી ચર્ચા મેં મારા જીવનમાં અનુભવ નથી કરી અને થશે બી નહીં કદાચ.
એટલે આ વસ્તુને સદા વૈષ્ણવ હૃદયસ્થ કરે અને આ પ્રમાણે આપણે ભગવાનના જે સ્વરૂપને સમજીએ છીએ માત્ર એટલું નથી. ઘણા લોકો શું છે, થોડું ઘણું સંપ્રદાય વિશે જાણી લે, થોડું ઘણું ધર્મ વિશે જાણી લે અને પોતાને એમ સમજે કે ભાઈ અમે બધું જાણી લીધું છે. એવું નથી હોતું. આપણે બધા આ મધુ સિંધુ માં માખી પણ નથી. બ્રહ્માજીને માખી કીધા છે. બ્રહ્માદિ મહામુનિ અતિ જ્ઞાન પારંગતા, તે મધુ સિંધુની કહીએ માખી. બ્રહ્માજી જેવા, બ્રહ્માજી જે કે ભગવાનનું પોતાનો રજોગુણના અધિષ્ઠાતા સ્વરૂપ છે. અહીંયા મહાપ્રભુજી આંશિકત્વે એમના જીવન કાળમાં જેટલું એમના દ્વારા થઈ શક્યું તેટલો સુબોધ આપણને પ્રકટ કરીને બતાડેલો છે. એના ઉપર આટલી ગહેન ચર્ચાઓ છે, જેને ક્લિષ્ટ ન બને તે રીતે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. છતાં એમાં શાસ્ત્રથી વળગેલી અમુક વસ્તુઓ જે ચર્ચામાં આવતી પણ નથી અમારા દ્વારા, કારણ કે એ વસ્તુ વધારે વિષયને અઘરો બનાવે છે. એમ જોતા આ વિષય ખૂબ ગહન છે, ક્લિષ્ટ કરતા ગહન વિષય છે. જેવી રીતે અક્ષર સ્વરૂપ, અક્ષરની અંદર અક્ષર સ્વરૂપ, અક્ષરમાં પુરુષોત્તમ સ્વરૂપ, અંતર્યામીત્વ, જીવત્વ શું, દેહ ઇત્યાદિ, આ બધું આપણે ભેળસેળ સમજી લેતા હોઈએ જે સામાન્ય ઉપરનું છીછરું જે કોઈ પણ સંજ્ઞાન આપણને હોય એ પ્રમાણે આ બધી વસ્તુઓ નથી હોતી. એટલે જ આ વસ્તુની સંપ્રદાયમાં ચર્ચા આવશ્યક છે. એટલે હું અહીંયા કરું છું. બધા પોતપોતાના અનુસંધાનથી ચર્ચા કરતા હોય છે, પરંતુ મારે અહીંયા જે ચર્ચા થયેલી છે તે ચર્ચા કરવાનો આગ્રહ રહે છે, જેથી કરીને આ પણ કોઈ કરે. સામાન્ય સરળ ચર્ચાઓ, ગહનમાં જે ચર્ચાઓ નથી હોતી એવી પણ થાય છે, પરંતુ બધા પછી એ જ ચર્ચા કરશે તો આ ચર્ચા કોણ કરશે? એટલે હું એ મારો કર્તવ્ય સમજીને એ વસ્તુ પર બને એટલું સરળ થાય તે પ્રમાણથી એ વસ્તુ પર ચર્ચા કરવાનો પ્રયત્ન કરું છું. અને વૈષ્ણવ એમાં રસ લઈ રહ્યા છે એ મારા માટે વધુ આનંદની વાત છે. સુબોધનીજી જેવા વિષયમાં મને અનેકો મેસેજીસ, અનેકો પ્રશ્નો, અનેકો જિજ્ઞાસાઓ બધા વૈષ્ણવો અલગ અલગ માધ્યમોથી અભિવ્યક્ત કરે છે. આ સેશન્સ જોઈને તો મને વિશેષ આનંદ થાય, મને વિશેષ આ વસ્તુને વધારે વૈષ્ણવ સુધી પહોંચાડવાની રુચિ થાય છે. એટલે આટલું કહું છું. આગળ આપણે કાલે બીજો શ્લોક જોઈશું જે આપણે પઠન કરી ચૂક્યા છીએ. એનું બધું કંઈ કહેતો નથી. મારી સમગ્ર વાણીને શ્રી નટવરલાલ પ્રભુના ચરણારવિંદમાં, શ્રી મહાપ્રભુજી ગોસાઈજી અને અમારા ત્યાં બિરાજમાન જ્યોતિ સ્વરૂપે શ્રી ગોપીનાથજીના ચરણારવિંદમાં સમર્પિત કરીને વિરામ લઉં છું. શ્રી ગોવર્ધન નાથ કી જય. તેજસ્વી, આપશ્રી કાલે બિરાજશો અહીં? કારણ કે આપશ્રીનું 2 દિવસનું હતું એટલે મેં આપને કાલે કહ્યું હતું કે આપશ્રી બિરાજો તો કાલે જોઈ લઉં છું એકવાર શેડ્યુલ. લગભગ સંભવ નહીં બને મારે. હા, કશું વાંધો. નેક્સ્ટ ટાઈમ આપણે રાખીશું. નેક્સ્ટ ટાઈમ તમે જરા જોઈ લેજો, કેમ કે કંઈક કમિટમેન્ટ્સ છે મારા. એટલે કશું જે આપશ્રીએ બહુ સુંદર રીતે સમજાયું. અડધું તો અમને ખબર નથી પડતી, પણ આપણે જે ક્લિયર કર્યું ને તો ખ્યાલ આવી ગયો કે વસ્તુ શું છે. બહુ આનંદ થયો ને આવી રીતના ફરી અમને સુબોધિનીથી લઈને અમને બહુ સુંદર રીતે સમજાવો છો. તે આ અમને ખરું એ છે. ઘણા વૈષ્ણવોના ફોન હતો બહુ સુંદર, પણ કાલ આપને થોડો ટાઈમ નહોતો એટલે. પણ આ તો, અને ફેસબુક પર તો એટલા વૈષ્ણવ આપનું, ગઈ વખત તો 1000 પીપલ આપનું જોયું ફેસબુક પર. બહુ સુંદર આપ સમજાવો છો. આપની આજ્ઞા, ઠાકોરજીની કૃપા.
આજે બહુજી અમને ઠાકોરજીની દર્શન- કૃપાથી બધા વૈષ્ણવો આમાં લાગેલા રહે. આ સંપ્રદાય માટે આપણે આટલું કરી શકીએ કે મહાપ્રભુજીના સિદ્ધાંતોને આપણે સમજીએ, જાણીએ, અનુભવ કરીએ. આનાથી વિશેષ અમારા આચાર્યો માટે પણ કઈ નથી, તમે વૈષ્ણવો માટે પણ કઈ નથી. વૈષ્ણવ માટે ખોલો. અત્યારે વહુજી અહીંયા બિરાજમાન નથી. હું આવતી વખતે જોડે અમે 2 જણા તમને દર્શન આપીશું. એ પ્રમાણે રાખો. આજે તો અહીંયા બિરાજમાન નથી, ઓકે ભીતર સેવામાં છે. ઓકે. વૈષ્ણવ અનમ્યુટ કરીને દંડવત પહોંચાડો છે. દંડવત પ્રણામ. અમારા સહપરિવારના પંચાંગ પ્રણામ. આશીર્વાદ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ જે છે. પિતાશ્રીને પ્રણામ. સૌની વધાય. દંડવત પ્રણામ જય જય શ્રી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ જય જય. દંડવત પ્રણામ. ખૂબ ખૂબ આજના ઉત્સવને બધાય 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 ખૂબ ખૂબ બધાઈ. ખૂબ આશીર્વાદ. કોટી કોટી દંડવત પ્રણામ શ્યામ સુંદર શ્રી ફરી એકવાર દંડવત પ્રણામ. શરદ પૂનમની વધાઈ. કોટી કોટી દંડવત પ્રણામ. વેલા વેલા પધારજો. જય જય શ્રી. જરૂર આવીશું. જય જય શ્રી. આ બાબતે પૂછવા માંગુ છું. વાસુદેવ સ્તુતિમાં આજ્ઞા છે આપની? હા, પૂછો ભલે. વાસુદેવ સ્તુતિ નહીં, વસુદેવ સ્તુતિ. વાસુદેવ તો સ્તુતિ. ભગવાન સ્વયં છે. વસુદેવ ક્ષમા કરજો, હા ક્ષમા કરજો. દંડવત પ્રણામ. હા, પૂછો, જરૂર પૂછો. હવે આપશ્રીએ જે સમજાવ્યું, માયાના 2 ભાગ જે થયા હતા, એક તો શ્રી સ્વામિનીજી અને એક આપણે જે માયાના ભાગ યોગમાં- નથી થયા. માયાના ભાગ નથી થયા. સ્વામિનીજી સ્વરૂપે ભગવાન પોતે પતિ છે પત્ની અભવતામના સિદ્ધાંતથી ભગવાને પોતાનું સ્વરૂપ સ્વામિનીજી સ્વરૂપે બનાવ્યું, પોતાના પત્ની સ્વરૂપે બનાવ્યું. એ સ્વામિનીજીનું સ્વરૂપ છે. માયાને જે છે, માયાને જે વિષ્ણુ ભગવતી માયા છે, એ દાસી તરીકે સ્થિત છે. અને એ દાસી તરીકેની જે માયા છે, એના 3 સ્વરૂપ બતાડ્યા: આદિ ભૌતિક, આધ્યાત્મિક ને આદિદૈવિક. આદિદૈવિક તે યોગ માયા સ્વયં છે, વિષ્ણુ ભગવતી માયા. આધ્યાત્મિક સ્વરૂપ જે માયાનો છે તે પ્રકૃતિ છે, અને જીવોને જે માયા લાગે છે તે અવિદ્યા છે. એ પ્રમાણે મેં ચર્ચા કરી. દંડવત પ્રણામ છે. હા, ક્લિયર થઈ ગયું એકદમ. હા. કેમ કે સ્વામિનીજીનું સ્વરૂપ માયા ના હોઈ શકે કોઈ દાડો. ના, એ સવાલ જ ભગવાન નથી. સાથે સદા રચ્યા પચ્યા રહે છે. અને આ ભગવાન જે છે તે માયા કાર્ય રાખે છે એના માટે હા. કે જે વસ્તુ પ્રકટ કરવા જેવી નથી તે પ્રકટ ન થાય, ના, સામાન્ય જીવો માટે. બરાબર. એટલે એમ એ ભગવાન સાથે જોડાયેલી જરૂર છે, ભગવાનની દાસી તરીકે, ભગવાનની એક સપત્ની તરીકે. પરંતુ માયાનું સ્વરૂપ એવું નથી કે જે સ્વામિનીજીની સમકક્ષ આવી શકે. સ્વામિનીજી તો ભગવાનનું પોતાનું સ્વરૂપ છે. પત્ની ચ પત્ની અભવત, પતિ ચ પત્ની અભવતામ. એસા એકાકી નરમંતે તદ્વિતીયમ ઇચ્છત. ભગવાનથી એકલાથી જ્યારે રમણ ના થયું ત્યારે સ્વામિનીજીને પ્રકટ કર્યા, સ્વામિનીજીને ત્યારે કોઈ પ્રકટ બીજા કર્યા. નહીં ઈચ્છા. એટલે સ્વામિનીજી તો આદિ કાલથી બિરાજમાન છે, જેવી રીતે ભગવાન બિરાજમાન છે. હા, પરંતુ ભગવાને પોતે એકલા હતા એ વસ્તુ સૂચિત કરી. એના દ્વારા ભગવાનનું સ્વરૂપ સ્વામીજીથી વિશેષ એક રીતે બતાડ્યું. કારણ કે ભગવાન પહેલા હતા, પોતાના સ્વરૂપમાંથી પત્ની સ્વરૂપે પ્રકટ થયા એમ. અને પછી એ એક જ સ્વરૂપ છે સ્વામીજી અને ઠાકોરજીનું યુગલ સ્વરૂપ, જેને આપણે કહીએ છીએ, જે સદા નિત્ય લીલામાં ક્રીડા કરે છે. ક્રીડા કરે. અને અહીંયા આગળ એમણે આદિદૈવિકી પોતાની શક્તિ સ્વરૂપે માયાને પ્રકટ કરી. અને એ માયાના 3 પ્રકારના સ્વરૂપ છે. એક તો એનું આદિદૈવિક સ્વરૂપ છે માયાનું,
એક આદિ, જે પછી તમે એના સ્વરૂપો અલગ અલગ પ્રકારે દેવીઓના સ્વરૂપ જુઓ છો. હા એ સર્વનિર્ણય પ્રકરણમાં મહાપ્રભુજીએ સારી રીતે અભિસૂચિત કર્યું છે. એ કોક વાર આપણે સર્વનિર્ણય પ્રકરણ લઈને આ માયાના સ્વરૂપને સ્પષ્ટ કરી શકીશું. તત્વાર્થ દીપ નિબંધ નામના ગ્રંથમાં એમાં માયાના સ્વરૂપને સારી રીતે બતાડેલું છે. એમાં પ્રકૃતિ સ્વરૂપ જે છે તે આધ્યાત્મિકી માયા છે, અને જીવોને જે લાગે છે આદિ ભૌતિક સ્વરૂપથી તે અવિદ્યા છે. અવિદ્યાના કારણે વિપરીત જ્ઞાન, અજ્ઞાન, અન્યથા જ્ઞાન ઇત્યાદિ થતું હોય છે. ધન્યવાદ, પ્રણામ છે. ખૂબ સ્પષ્ટ થઈ ગયું, એકદમ ક્લિયર. યસ, સ્પષ્ટ થઈ ગયું ને મજા આવી. દંડવત પ્રણામ. વલ્લભભાઈ આશીર્વાદ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. આશીર્વાદ. પ્રણામ. આશીર્વાદ. દંડવત પ્રણામ. દીપકના દર્શન કરાવશો જે શ્રી? દીપકજીના દર્શન કરાવીશું. કરો. ખૂબ આશીર્વાદ બધા. દંડવત પ્રણામ જય જય. દંડવત પ્રણામ જય શ્રી વલ્લભાધીશ કી જય. બાપુ હસમુખ હો. ચહેરો અમને એટલો આનંદ આવે. દીપકજીના દર્શન કરાવો. જય શ્રી. કરાવે છે. મંદિર તો જો બાપરે, આટલું મંદિર છે. બાપરે. અમદાવાદમાં ને ડોસીવાડાની પોળ. ડોસીવાડાની પોળમાં. જય હો પ્રભુ. જયદીપ ચા- થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. ભગવત દંડવત પ્રણામ જય જય. તો એકબીજાને જય શ્રી કૃષ્ણ કહેજો. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવને જય શ્રી સર્વે કૃષ્ણ. વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજ કે આનંદ કી જય. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવોને. આજ કા ઉત્સવ સ્મિતાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ જય સ્મિતાબેન. શ્રી કૃષ્ણ સ્મિતાબેન. જય શ્રી કૃષ્ણ મમ્મી કેમ છો? આનંદ થયો. બસ છો વર્ષાબેન કેમ છો? જય શ્રી કૃષ્ણ. ઘણા દિવસે આવ્યા. કઈ નું કઈ ચાલતું. હા. બધાને ફ્લાયર મોકલી દઉં, બતાવી દઉં એકવાર, અને પછી હું નવું બનાવ્યું ને ચેન્જ કર્યું. તો આપણે કાલે ક્વેશ્ચન આન્સર છે, તો બધા ક્વેશ્ચન રેડી રાખજો. હરિબાવા બિરાજવાના છે કાલે. સ્મિતાબેન કયા બાબા? સર્વે વૈષ્ણવને જય શ્રી કાલે કૃષ્ણ. કાલે સ્મિતાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરિબાવા ગોવિંદ કડીવાળા હરિવલ્લભ હરિબા હરિબાબા. એના પર વચનામૃત છે. જય શ્રી કૃષ્ણ.